ભારતીય વિચાર મંચ એ એક વૈચારિક આંદોલન છે. ગુજરાતભરમાં સામાજિક તેમજ રાષ્ટ્રીય મહત્વના વિષયો પર સમાજના પ્રબુદ્ધ વર્ગમાં જાગૃતિ લાવવા માટે વડોદરામાં તારીખ 27/1/2013ના રોજ સર સયાજીરાવ ગાયકવાડ અને સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ હોવાથી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જે નિબંધ સ્પર્ધા 14 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ માટે એ સ્પર્ધક તરીકે ભાગ લઈ શકે છે. જેના અંદર અલગ અલગ કેટેગરી પ્રમાણે વિષયો છે. સ્કૂલની જે કેટેગરી છે એના માટે વિષય છે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ. પછી કોલેજ અને બીજા યંગ 40 વર્ષ સુધીના યુવાનો એ માટે જે કેટેગરી છે એના અંદર 3 વિષયો છે. એક વિષય છે સ્વામી વિવેકાનંદના સપનોનું ભારત, બીજો વિષય છે મહારાજ સયાજીરાવ ગાયકવાડ એક દ્રષ્ટા અને ત્રીજો વિષય છે ભારતીય ચૂંટણી વ્યવસ્થા આવશ્યક સુધારાઓ. આ 3 વિષયોમાંથી 2 જે વિષયો છે એ વિશેષ કરીને સયાજીરાવ ગાયકવાડ અને સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિના નિમિત્તે મૂકવામાં ખાસ આવેલા છે. આવા સમાજને અને દેશને લગતા વિષયો ઉપર પોતે વિચાર કરે અને વિચાર કરીને પછી નિબંધ દ્વારા એ પોતે પેપર ઉપર કાગળ ઉપર ઉતારે એ માટેના આ પ્રયત્નો છે.